રીલી 5 મિક્સ પ્રશ્નો સોલ્વ કરે છે. મેં પહેલો પ્રશ્ન લઈને આવી છું ગુજરાતના ભૂગોળનો. ગુજરાતમાં મળી આવતા ખનિજો અને તેના પ્રાપ્તિ સ્થાન વિશે નીચેના જોડકા ધ્યાનમાં લો. શું આવશે સાચો જવાબ? બોલો. ચલો ઠીક છે. ફ્લોરસ પાર આંબાડુંગર છોટાઉદેપુરમાં આવેલું છે. વસ્તુ સાચી છે. એશિયાની સૌથી મોટી ફ્લોરસ પારની કાંડ છે આંબાડુંગરમાં. અકીક ઝઘડિયા અને ભરૂચના વિસ્તારમાં છે. સાચું છે. ચાઇના કે અરવલ્લી સાબરકાંઠામાં છે. બરાબર છે. લિટન કોસો પાનંદર કચ્છમાં આવેલું છે. એ પણ સાચો જવાબ છે. એટલે આપણે આપેલ તમામ આપણા જોડકા સાચા છે. આગળનો પ્રશ્ન જોઈએ. સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન છે. માનવ રુધિરના નીચેના વિધાનો તપાસો. સંદર્ભમાં 7.4 હોય છે અને બેઝિક હોય છે. સાચું છે. રુધિર ગંઠાયા માટે વિટામિન ડી કે કેલ્શિયમ જોઈએ. સાચું છે. અને શ્વેત કણો ઓક્સિજનના વહન માટે નથી પરંતુ રોગ પ્રતિકારક શક્તિ માટે છે. એટલે 1 અને 2 વિકલ્પો સાચા છે. બરાબર, એ ઓપ્શન સાચો છે. આગળ જોઈએ મેથ્સ અને રીઝનિંગનો પ્રશ્ન છે. જો એક થેલીમાં 5 અને 7 વાદળી દડા છે. જો એક થેલીમાં યાદચ્છિક રીતે 2 દડા પસંદ કરવામાં આવે તો બંને દડા લાલ હોવાની સંભાવના કેટલી છે? તો પહેલા લાલ દડા કેટલા છે? 5. કુલ કેટલા આપણી પાસે થયા દડા? તો કે 12 દડા થયા. તો પહેલા પ્રશ્નની શક્યતા કેટલી હોઈ શકે? તો કે 5 ભાગ્યા 12. બરાબર. હવે જો એક લાલ દડો બહાર કાઢી લો અને તેને પાછો અંદર નથી કાઢ્યો. લાલ દડો બહાર કાઢ્યો એટલે આપણી પાસે કેટલા વધ્યા? 4. બરાબર. અને નીચેનામાંથી કેટલા થયા? 11, કારણ કે એક દડો આપણે ઓલરેડી કાઢ્યો છે. બરાબર. બીજી શક્યતા આવી થઈ શકે છે. હવે ફાઇનલ જવાબ આ અને બંને પહેલું અને બીજું બંને શોધવાનું છે. ત્યારે શું કરવાનું? તો કે આ ઇન્ટુ શું કરવાનું? પહેલું એક કાઢી દીધું અને પછી પાછળનો આપણે કરવાનો. બરાબર. હવે ઉપર નીચે છેદ વડાડીએ આપણે. બરાબર. 4, 3. બરાબર. તો શું થશે? 5 ભાગ્યા 33 જવાબ આવ્યો. બરાબર. એ આપણે અહીંથી કોઈ વખત છેદ ઉડાડો એટલે 5 ભાગ્યા 33 આપણો સાચો જવાબ છે. ડેલી આવે છે ને હું પ્રશ્નો લઈને આવીશ તમારા માટે. તો એના માટે પ્લીઝ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને ડેલી લોંગ વિડીયો પર છે. દિવસે જો તમે 2-3 મિનિટ કાઢી શકતા તો ડેલી તમારે 5 ક્વેશ્ચનનું રિવિઝન થઈ જશે. તમને બી ખબર પડશે કે મારી તૈયારી કેટલી પર સાચી પડે છે ને કેટલી નહીં. અને હું લોંગ વિડીયોઝ લઈને આવું છું. એ ટોટલી બહુ હાઈ લેવલ છે. જે યુપીએસસી એક્ઝામમાં પૂછાય છે એ પ્રમાણેના પ્રશ્નો હું લોંગ વિડીયોમાં લઈને આવું છું. એ રીલ્સમાં નહીં અપલોડ કરતી હું. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ભારતના ઇતિહાસનો પ્રશ્ન લીધો છે મેં. ઈચ્છા થાય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. ભારતનો ઇતિહાસનો પ્રશ્ન જોઈએ. ભારત છોડો આંદોલન દરમિયાન બનેલી ઘટનાઓનો સાચો ક્રમ કયો છે? બોલો. આ પ્રશ્ન યુપીએસસીમાં જીપીએસસીમાં એકવાર પૂછાયેલો પ્રશ્ન લીધો છે મેં. શું હશે જવાબ? તો કે ચલો આપણે સોલ્વ કરીએ જોડે. બરાબર. પહેલું શું થયું કે ક્રિપ્સ મિશનની નિષ્ફળતા થઈ હતી. પહેલું એ આવશે એટલે આપણે ઓપ્શન લખી દઈએ. પહેલો બીજો આવશે. બરાબર. પછી શું થયું હતું? તો કે 8 ઓગસ્ટે છે ને ઠરાવ થયો હતો. નિષ્ફળ ક્યારે ગયું હતું એ પણ હું તમને કહી દઉં. 1942માં નિષ્ફળ ગયું હતું. 1942માં નિષ્ફળ ગયું હતું. બરાબર. પછી મોબાઈલના ગવાલા ટેન્કમાં કરો યા મરોનો નારો ગયો હતો જે 8 ઓગસ્ટે ઠરાવ થયો ત્યારે. પછી 9 ઓગસ્ટ પછી નેતાઓની શું થઈ? ધરપકડ થઈ હતી. અને પછી આંદોલન બનતા સમાંતરકારો બની હતી. એટલે 2, 1, 3, 4 ઓપ્શનમાં જુઓ. 2, 1, 3, 4 ક્યાં આવ્યું છે? તો કે સેકન્ડ ઓપ્શન રાઈટ આન્સર છે. ચલો આગળ જોઈએ. ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન લીધો છે. ગુજરાત નિવાસ કલા પ્રખ્યાત કેન્દ્રો વિશે શું વિધાન ખોટું છે? પટોળા પાટણના બધાને ખબર છે. બાંધણી જામનગર જેતપુર બધાને ખબર છે. પિટોરા ચિત્રકલા બધું સાચું છે પણ આ ખોટું છે. એટલે ઓપ્શન ડી ડાંગના આદિવાસી વિસ્તારોમાં નથી. રોગનિયા છે. કચ્છના નિરોડા ગામમાં જોવા મળે છે. ગામમાં નહીં તે ખત્રી પરેડ દ્વારા સાચવેલી રખાયેલી અનોખી કલા છે. થેન્ક યુ અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો મારા વિડીયોને. થેન્ક યુ સો મચ.